નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા ટોપિક નવા વિડીયોમાં। 13,852 વિદ્યા સહાયક ભરતીમાં 2750 ઉમેરો કરવા બાબતે મિત્રો, શું હવે ભરતીમાં છે વધારો થશે? જુઓ સંપૂર્ણ માહિતી। વિદ્યા સહાયક માટે એક આવી છે મોટી ખુશ ખબર, કેમ કે આપણે ખબર છે કે મિત્રો પીએમએલ મુદ્દે તો અપડેટો આવતા રહે છે, પરંતુ જે છે શિક્ષણ સહાયકની હોય છે। પરંતુ મિત્રો વિદ્યા સહાયક માટે શું છે મહત્વની અપડેટ, સંપૂર્ણ માહિતી આપવાનું છું વિડીયોમાં, તમને સંપૂર્ણ વિગતવાર માહિતી આપવાનું છું। વિડીયો સુધી નિહાળજો। નવા ખાસ છો મિત્રો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। જે મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે અપડેટ મેળવી શકો છો। સાથે ટેલિગ્રામ અને તમે ત્યાં વોટ્સઅપ ચેનલ છે એ મિત્રો તમે જોઈન કરી શકો છો। તો શું છે આજની અપડેટ 13,852ની ભરતી મુદ્દે શું છે અપડેટ, ખાસ નિહાળજો। વિડીયો પછી વિડીયો લાઈક જરૂરથી કરજો। તો મિત્રો તમે જોઈ રહ્યા છો, એક પ્રમાણપત્ર પણ કરવામાં આવ્યું છે, જેમાં પ્રાથમિક શિક્ષણ ભરતી નિયામક વિદ્યા સહાયક કેન્દ્ર ગાંધીનગર અગાઉ મંજૂર થયેલ 2750 વિદ્યા સહાયક જગ્યાઓને ચાલુ 13,852 વિદ્યા સહાયકમાં સામેલ કરવા તમને જોવા મળ્યું છે ભલામણ કરવામાં આવી છે। મિત્રો ઉપરોક્ત વિશે અનુસંધાને જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 23માં ટેટ 1 અને ટેટ 2 વિદ્યા સહાયકની પરીક્ષા લીધી હતી। ત્યારબાદ ધોરણ 1 થી 5માં 6,000 વિદ્યા સહાયક અને 6 થી 8માં 7,000 વિદ્યા સહાયકની જે તેમજ 1 થી 8માં અન્ય માધ્યમમાં 1,852 કુલ મળીને 13,852ની ભરતી કરવાની મિત્રો। તેમાં 2700 અને જે 50ની જગ્યાઓ ખાલી છે એ મિત્રો 13,852માં મિત્રો એ ભરતીનો સમાવેશ કરવા અહીંયા એક પરિપત્ર છે એ કરવામાં આવી રહ્યું છે, પ્રાથમિક શિક્ષણ ભરતી નિયામક વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મૂકવામાં આવ્યું છે। મિત્રો હવે જોઈએ કે નવા સમાચાર શું મળે છે। બાકી મિત્રો નવા સમાચાર મળતા તમને ચોક્કસ અપડેટ આપવામાં આવશે। અત્યારેનો આ મહત્વની અપડેટ મળી છે, તો ખાસ મિત્રો નવા અપડેટ જાણવા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો અત્યાર સુધીમાં આવી અપડેટ મળી છે। જય હિન્દ, જય ભારત।